ખબર છે, ક્યારેક છે ને સાવ સાદી લાગતી વાતોમાં જ કેટલો ઊંડો અર્થ છુપાયેલો હોય છે. આજે આપણે બસ એવી જ એક કવિતાની વાત કરવાના છીએ. એક એવી કવિતા જે એક બાળકની નજરે આખી દુનિયાને જુએ છે. તો ચાલો આપણે પણ એ બાળકની આંખોથી દુનિયાને જોવાની કોશિશ કરીએ અને સમજીએ કે એની પ્રાર્થનામાં શું ખાસ છે. તો આ કવિતાનું જે હાર્દ છે ને એ છે એક બાળકની એકદમ માસૂમ અને નિસ્વાર્થ પ્રાર્થના. અહીં કોઈ માંગણી નથી, કોઈ ફરિયાદ પણ નથી. આ તો બસ એક શુદ્ધ આશ્ચર્ય અને શ્રદ્ધાનો ભાવ છે. બાળક પોતાની આજુબાજુની દુનિયાને જુએ છે ને અને બસ આ ભાવ અનુભવે છે. આ જે લાઈન છે ને, હે ભગવાન ભજીએ તને નાના અમે બાળ, એ ખાલી એક સાદી લાઈન નથી. એમ કહી શકાય કે એ આખી કવિતાનો પાયો છે. જ્યારે પણ કુદરતની કોઈ અદ્ભુત વાત આવે છે, એના પછી તરત જ બાળક આ પ્રાર્થનાથી પોતાની શ્રદ્ધા બતાવે છે. આ એક જ લાઈન જાણે આખી કવિતાને જોડી રાખે છે. તો કવિતાની શરૂઆત ક્યાંથી થાય છે? ઉપર જોવાથી બાળકની નજર સૌથી પહેલાં પેલી આકાશની ભવ્યતા પર પડે છે. અને ત્યાં એને શું દેખાય છે? સર્જનહારની અદ્ભુત કલાકારી, એકદમ સાફ સાફ. હવે જુઓ, રોજ સવારે સૂરજ ઉગે એ આપણા માટે તો એકદમ સામાન્ય વાત છે, બરાબર? પણ એક બાળકની નજરથી જુઓ તો એ એક ચમત્કાર જેવું છે. એ જુએ છે કે કેવી રીતે આ એક જ સૂરજ આખી પૃથ્વીમાં જાણે જીવ પૂરી દે છે. અંધારું ગાયબ થઈ જાય છે અને એક નવી આશા આવે છે. અને અહીંયા તો જુઓ, દિવસ અને રાત વચ્ચેનો કેવો મસ્ત તફાવત બતાવ્યો છે. એક બાજુ છે સૂરજનો તેજસ્વી પ્રકાશ, જેમાં બધું ચોખ્ખું દેખાય, અને બીજી બાજુ ચાંદાની ઠંડકવાળી ધીમી રોશની અને સાથે પેલા અસંખ્ય ટમટમતા તારલાઓ. રાતનું આકાશ તો જાણે એકદમ અલગ જ સુંદર લાગે છે. આ જે લાઈન છે ને, આકાશ આ કેવું વિશાળ, એ બાળકના મનમાં જે અચરજ થાય છે ને, બસ એને જ શબ્દોમાં મૂકે છે. જ્યારે એ આટલું મોટું અનંત આકાશ જુએ છે ત્યારે એના મનમાં સવાલ નથી આવતો, પણ શ્રદ્ધા જન્મે છે. એના માટે તો આ વિશાળતા જ ભગવાનની મહાનતાની સૌથી મોટી સાબિતી છે. ઓકે, તો દિવસ અને રાતના ચક્કરમાંથી હવે આપણે આગળ વધીએ છીએ. કવિતા હવે આપણને ઋતુઓના આખા વર્ષના ચક્કર પર લઈ જાય છે. તો ચાલો જોઈએ કે આ બધા ફેરફારોને બાળક કેવી રીતે જુએ છે. અહીંયા જુઓ, દરેક ઋતુનો અનુભવ કેટલો સચોટ રીતે બતાવ્યો છે. શિયાળાની પેલી કાતિલ ઠંડી, ઉનાળાની આકરી ગરમીથી કંટાળેલા લોકો, અને પછી આવે ચોમાસું, જે રાહત લઈને આવે છે. વરસાદ પડે અને આખી ધરતી ફરીથી લીલીછમ થઈ જાય. આ બધું જ મળીને જાણે જીવનનું એક ચક્કર પૂરું કરે છે, અને એવું લાગે કે જાણે કોઈ દિવ્ય શક્તિ આ બધું ચલાવી રહી છે. અને ફરી એકવાર ઋતુઓના આ મોટા ફેરફાર પછી કવિતા આપણને પાછી પેલી જ સાદી પ્રાર્થના પર લઈ આવે છે. આ વારંવાર આવતી લાઈન આપણને એ જ યાદ અપાવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, સુખ હોય કે દુઃખ, ગરમી હોય કે ઠંડી, શ્રદ્ધા હંમેશા અડગ રહે છે. સારું, તો આકાશ અને ઋતુઓની વાત થઈ ગઈ. હવે ધ્યાન નીચે લાવીએ, ધરતી પર. અહીં જે જીવંત તત્વો છે એના પર. બાળક હવે પોતાની આજુબાજુ ધરતી કેટલી સુંદર અને સમૃદ્ધ છે એ જોઈ રહ્યું છે. વાહ, જરા આ પંક્તિ જુઓ. અહીં સજીવારોપણ અલંકારનો કેટલો સુંદર ઉપયોગ થયો છે. સમુદ્રને જાણે એક જીવતી જાગતી વ્યક્તિ તરીકે જોવામાં આવ્યો છે. એવું લાગે છે કે જાણે એ ભક્તિભાવથી પૃથ્વીના પગ ધોઈ રહ્યો હોય. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પણ એક જીવંત ભાવુક દ્રશ્ય છે. અને આ કલ્પના છે ને, એ કવિતાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અને છેલ્લે કવિ આપણને ધરતીની ખૂબસૂરતીની એક ટૂર પર લઈ જાય છે. પેલો ઘૂઘવતો શક્તિશાળી સમુદ્ર, નદીઓનો શાંત પ્રવાહ, વૃક્ષોનો ઠંડો છાયો અને ફૂલોની મહેક, આ બધું ભેગું થઈને એક એવું ચિત્ર ઊભું કરે છે જ્યાં નજર નાખો ત્યાં સર્જનહારની કલાકારી જ દેખાય. તો હવે આપણે કવિતાના એકદમ કેન્દ્રમાં પહોંચી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જે બધું જોયું, આકાશ, ઋતુઓ, ધરતી, એ બધાને જોડીને હવે આ કવિતાનો જે મુખ્ય સંદેશ છે ને, ચાલો એને સમજીએ. આખી કવિતાનો જે સાર છે ને, એ આ એક વિચારમાં જ આવી જાય છે: કણ કણમાં વ્યાપક. મતલબ કે ભગવાનને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. એ તો સૂર્યના કિરણમાં પણ છે, વરસાદના એક ટીપામાં પણ છે, અને ફૂલની એક નાની પાંખડીમાં પણ છે. અને બાળકની આ માસૂમ પ્રાર્થના શું છે? બસ આ જ ઊંડા સત્યનો એક સહજ સ્વીકાર. અને અહીં આપણે પાછા એ જ મુખ્ય છબી પર આવીએ છીએ જેનાથી આપણું આ વિશ્લેષણ પૂરું થાય છે. કુદરત દ્વારા સર્જનહારને જોવાની આખી જે સફર હતી, એ કોના દ્વારા થઈ? આ બાળકની નિર્દોષ આંખો દ્વારા. એ જે પણ જુએ છે, જ્યાં પણ નજર ફેરવે છે, ત્યાં એને ફક્ત અને ફક્ત સર્જનહાર જ દેખાય છે.
અને છેલ્લે આ કવિતા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે. જેમ એ બાળકે કુદરતની દરેક વસ્તુમાં ઈશ્વરને જોયો, એમ શું આપણે પણ આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં 1 મિનિટ ઊભા રહીને આપણી આસપાસની અજાયબીઓને જોઈ શકીએ છીએ? આ સવાલનો જવાબ તો આપણે સૌએ પોતપોતાની અંદર જ શોધવાનો છે.